આપણા થરાદ તાલુકાની અંદર નર્મદાના પાણીથી તળાવ ભરવા માટેની જે યોજના છે રાજ્ય સરકારે આપણા વિસ્તારમાં જે મંજૂર કરી છે અને થરાદની સાથે સાથે ધાનેરા તાલુકાના પણ ગામોનો સમાવેશ કર્યો છે. હું અત્યારે થરાદ તાલુકાથી જે નખાતિયા ચારે બાજુ જોઈ રહ્યા છું બધી પાઇપલાઇનો, એની આ મુખ્ય લાઈન છે એ હું આખો અહીંયા ઊભો છું તો મારો હાથ ઊંચો કરું ત્યાં પહોંચે હાથ એટલે 6 ફૂટ કરતાં વધારે એટલે આખો વ્યક્તિ અંદરથી ચાલી શકે એવડી મોટી પાઇપલાઇન સાથે આ પાણી અલગ અલગ ગામોના તળાવ સુધી પહોંચશે. તો આ આખા વિસ્તારની અંદર એક નવી ક્રાંતિ સૂકા પ્રદેશની અંદર આવી રહી છે અને આ ક્રાંતિ આવનારા સમયની અંદર સૂકા પ્રદેશની અંદર એક નવી હરિયાળી ક્રાંતિ લાવવાનું કામ કરશે. આ પાઇપો દ્વારા અનેક તળાવો ભરીને એ તળાવથી સિંચાઈ કરવાનું કામ થશે. કેટલાય ગામ અહીંયા ધાનેરા તાલુકાના અને ખાસ કરીને થરાદ વિસ્તારના 75% ગામો કે જ્યાં પાણી પીવા માટે પણ બહારથી ટેન્કરથી લાવવું પડે એવી સ્થિતિ છે. ગાય ભેંસ માટે પશુ માટે પણ બહારથી લાવવું પડે પાણીની તેવી સ્થિતિ છે. એના બધા વિસ્તાર માટે પશુપાલન અને ખેતી માટે આ આશીર્વાદરૂપ સાબિત થશે.